તમે લઈ લીધા છે આ બધા આપણા નસીબ બહુ જોર કરે ઓલા પણ પાણી લાઈન. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં આજે છો તો ફરી સ્વાગત છે તમારા બધાનું આજના વિડીયોમાં. તો આજે છે અષાઢી બીજ. તો અષાઢી બીજના બધાને બા જય જગન્નાથ. આજે અષાઢી બીજ છે ને એટલે આજે હવે કામ કરીને નાહી ધોઈને જગન્નાથ પછી અમે કામ બામ કરીને રસોઈ કરશું પછી થા ધરાવવાનો હોય ભગવાન. બાને ઉધરસ ચડે બોલતા બોલતા કોમેડી ઉતરા આવે એ તો વાત. આજે અષાઢી બીજ છે એટલે બધા વહેલા જાગી ગયા. નાહવાની તૈયારી કરીને આપણા નસીબ બહુ જોર કરે ઓલા પણ પાણી લાઈન. આમ જો આખી ઓલી પાઇપ લાઈન આવે ને એ આખી નીકળી ગઈ. જો બધું પાણી તળાવમાં જાય અને હું બા અહીંયા અત્યારમાં રાહ જોઈને બેઠા. પાઇપ જોડે પછી નાહવાનો મેળ આવે ને પછી નાહીને પછી રસોઈ થા ધરવાનું છે. હા તો અષાઢી બીજ છે એટલે સમાધિ જોવારવાની એ બધા સમાધિ જોવારે એટલે અમારે સમાધિ જોવારવાની છે. રસોઈમાં બનાવવાનું બટેકાનું શાક, ખીર, રોટલી, પૂરી નહીં એવી રીતના બધું કરીને સમાધિ જોવારવી પડે. સમાધિ જવાર એની માટે બા અત્યારમાં નાય નથી નાયેલા ભૂલાઈ હવે ગયા. નાહીશ પેલા વાસણ કુસણ થઈ જાય ને પછી નાહી જાય. કેમ કે લાઈન નીકળી ગઈ તો નાય ક્યાં પછી નાહી ને રસોઈને ચાલુ કરી દે. તમે લઈ લીધા છે આ બધા છે પણ આટલા બધા નથી ધરવાના, થોડા હોય. આ 4 બટેકાનું શાક કરવાનું છે અને હું ખીર બની ગઈ, ભાત બની ગયા છે. જો પહેલાં ભાત બનાવ્યા હતા પછી ખીર બનાવી. તો જો ખીર પણ અહીંયા બની ગઈ છે ગરમ. હવે બટેકાનું શાક બને બાકી. હવે છેલ્લે રહે રોટલી. ખીર થઈ ગયા, ભાત થઈ ગયા, શાક થઈ ગયા અને આમાં ટમેટા પણ નાખવાના. અચ્છા બરાબર. એવું મોટા બટેકા એટલે ફોડવા બટેકાનું શાક એવી રીતે ફોડવા રાખ્યા. આપણે લગાટમાં હોય ને આવા બટેકા. હવે આપણે ખીર બની ગઈ અને બટેકાનું શાક અને રાય રોટલી. અતિ પછી આપણે ભગવાનને થાળ ધરીશું, સમાધિને જવાશું અને પછી જમશું. આજે અષાઢી બીજ છે ને સમાધિ જવાડવી પડે એટલે બધા મજામાં રહેજો. દર અષાઢી બીજ હોય ને એટલે આપણે જે સમાધિ હોય ને આપણે જોવાનું. મસ્ત હવે આવું શીખાય. હવે આ નવી રૂલ હવે વેલી શરીર સારી જાડી અને વાળેલી રોટલી આ મીઠી લાગે એટલે અસર લાગ્યા. આ વાળેલી હોય ને બહુ મસ્ત પતલી ખાતા હતા પણ એકવાર મારે વાળેલી ટેસ્ટ કર્યો ને રોટલીનો એટલે મજા આવી ગઈ. એટલે ભગવાનને આપણે થાળ ભરી દીધો છે. પછી હવે સમાધિ જોવાનું એટલે પેલા ભગવાનને આપણે સમાધિ જોવા આવ્યા છીએ. હાલો તો હવે આપણે સમાધિ જવારી લઈ. આ મકોડા જો અને આમાં આપણે દર વાર પરબ હોય એટલે આપણે સાધુને તો આવો નિયમ છે સમાધિ જવારીને ઠાકરને ધરીને પછી સાધુને બધા જમતા હોય છે. એટલે આપણે સમાધિ જવાની ઠાકરને થાળ ધરી લીધો ને હવે અત્યારે મારા મમ્મી અમારા વચ્ચે નથી પણ અમને તો એમ જ છે પણ મમ્મી અહીંયા બેઠા. હા અમારે તો લોકો સમજ છે. એ માણસ દુનિયામાંથી વયું ગયો તો આપણે એને ભૂલી જવાનું એવું માં તો માં હોય. તો આપણે એને જમાડીએ આવી રીતના 5 મુઠ્ઠા જમાડવાનું. ખીર ને બસ શાક મગદાળ પૂરીને થોડા કામ રાખે. મકોડા પણ આવી ગયા જમવાનું. તમે બાપા ખીર ખાઈ લેવું. વરસાદ તો કોઈ બી ખાવે ને. જો અષાઢી બીજનો વરસાદ ચાલુ સાટા આવે ને ભગવાન નવરાવા સાટા ચાલુ થઈ ગયા. રાત નીકળ્યા હોય ને
આમાંથી જોવા લીધી બા હવે બટાકાની વેફર તળે છે. આ બાને પાછા વેફર વગર હાલતો નથી. જો એવું વસ્તુ કરવું પડે. બસ હવે માપે તરો. બસ હવે આટલી જ છે. હવે અમે બધા જમી લેવી ગરમા ગરમ. અને જો આ જે થાળ ધર્યો તો એ મારે જ જમવાનો છે. બાકી આ પ્રસાદી કહેવાય એટલે આ જમી લેવા. અને હું તો આજ જમી લેવાનું. હાલો અમે બધા જમી લેવી. મળીએ પાછા 5 વાગે. 5 વાગી ગયા છે અને જો આપણે અહીંયા આવી ગયા છે હનુમાનજી. હનુમાનજી આ ગયે હે દેખો. જો હનુમાન દાદા આવી ગયા છે. જય હો બજરંગ બલી હે ને રોજ આવે. હા જો હનુમાન દાદા. આપણે ફળ કાઢવાનું. જો આ બધું જો ને એકદમ ક્લીન કરી દેવાનું છે મસ્ત ઠેરમાં. પપ્પા આમથી પાવડો લઈને આવે છે. હવે આ બધું રહ્યું ને જો અહીંથી ને આ ઠેર લગી બધું. કેમ કે આ ફળ કાઢવું જ પડે. રાતે અમારે હલન ચલન હોય ને અંધારામાં છે ને કંઈ દેખાય નહીં. અને અહીંયા કાંઈ કોઈ પણ રાતે નાગ અને અત્યારે એવું બધું બહુ નીકળે ચોમાસામાં. એટલે આ ખડ બધું છે ને ક્લીન કરવું પડે. તો અમે થોડી વારમાં છે ને ક્લીન કરી નાખવાનું છે. અહીંયા થોડુંક કાલે કાઢ્યું હતું અને હજી અત્યારે છે પણ હમણાં બધું કાઢી નાખવાનું છે ખડ. રાતે હલન ચલનમાં છે ને જોવું પડે. અને અહીંયા અમારે છે ને નાગ દાદા અને નાગણી અને એનું બચ્ચું 3 રહે. એટલે હજી પરમદી જ નીકળ્યા હતા ફરિયામાં. એટલે બહુ રિસ્ક ન લેવા અહીંયા. અને 4-5 દી પહેલાં છે ને જો અહીંયા સામે જો અહીંયા દેખાય બોરડી આમાં નાગણી હતી. એટલે હવે રાતે આપણે આમાં અંધારામાં હાલીને આવતા હોય ને તો ખબર ન પડે. આપણે આપણે હાલતા હોય ને તો ખોટું જ રાખવું પડે. આ જો કાલ ડેલી એ બેઠી હતી ને અવાજ પગથિયે ઊભી. આની એક તો કાંઈ હે મારતી નથી ને રોટલો થાય પાણી જઈને ખવડાવું. સાયકલની રેસ લાગી છે ને ટેણીની સાયકલ બાકી આમ જો સાયકલ ક્યાં લાવ્યો હે એની સાયકલ ભાગી જુઓ. પણ આપણે જો આપણા ઘર સામે રે પણ અહીંયા અત્યારે બધા જો ઘડી ટાઈમ પાસ કરવા આવ્યા છે રમવા. સાયકલો કુદાડે અને 2 અહીંયા હિંચકા ખાઈએ. જો આમની પાસે સાયકલ નથી એટલે આ હિંચકામાં વ્યસ્ત છે ને આ સાયકલ હાકે. મરચું ખાંડી નાખ્યું છે લસણવાળું. અને અહીંયા કારેલા બાફવા મૂકી દીધા છે ભાઈ. બનાવે ને એને ભાવતું લોટ ને એવું બધું નાખીને બનાવે ને કારેલાનું અને કડવું ન લાગે. છોકરા પણ ખાય છે. થોડું હવે ખાઈ લે. અને રોટલી પડી છે રોટલા કરવાના છે. અને આજ તો ખીચડી નથી બનાવવાની. આજ ખીચડીમાં રજા છે કેમ કે બપોરે ભાત બનાવ્યા હતા. હજી ભાત પડ્યા છે. આમાં કદાચ હવે ડુંગળી ને એવું નાખીને વઘારી તો વઘારી બાકી તો કાંઈ વઘારેલા ભાત મજા આવે. ડુંગળી નાખીને મને નથી ભાવતું. છોકરા પણ ખાય એકદમ સેજે કડવું ચણા લોટ મોરસ લીંબુ બધું આવે મસાલો. કેટલું સુપર છે જો ખાવાનું મન જ થઈ જાય તમે ભારો. આ વિડીયોને એન્ડ કરી નાખવાનો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઉમંગ સાથે